મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં એટલે કે 18/1/2024 રોજ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 308/2025 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગની કુલ 8 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 308/2025 જેમની 13/10/2025 રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ 183 ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત કુલ 17 ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી 18/1/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. તો જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો 17 ઉમેદવારોની પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધે ઉમેદવારો માટે સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. પ્રમાણપત્રો ચકાસણીના કાર્યક્રમ વિશે અહીં સ્પષ્ટતા કરેલી છે. મિત્રો, સરનામું આપેલું છે અને પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ 22/1/2024 રોજ સવારે 11 કલાકે કાર્યક્રમનું આયોજન છે. તો જે ઉમેદવારોના નામ આવેલા છે તેમણે મિત્રો ખાસ પ્રમાણપત્રો ચકાસણીના નિયત સમયે હાજર રહેવું જરૂરી છે. તો અહીં મિત્રો તમામ ઉમેદવારોના નામ તેમજ મેળવેલ ગુણ વગેરે જોવા મળે. ટોટલ 17 ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણીમાં નામ આવેલ છે અને પ્રમાણપત્રો ચકાસણી સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા, દાખલા તરીકે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક કે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો તે ચકાસી લેવું જરૂરી લાગે તો એફિડેવિટ પણ કરાવી લેવું જરૂરી છે અને સાથે રાખવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવીને તથા તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો અહીં મિત્રો પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલી છે. જે કંઈ પ્રમાણપત્ર લાગુ પડતા હોય તે તમામ મિત્રો 2 સેટમાં અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રમાણપત્રોની ચકાસણી માટેનું ફોર્મ મિત્રો અહીંયા આપેલું છે. તો તે ફોર્મ પણ મિત્રો અચૂક ભરવાનું રહેશે. અહીં મિત્રો તારીખ લખવાની રહેશે, સમય, ઉમેદવારનું નામ મિત્રો અહીં ગુજરાતીમાં અટક છેલ્લે લખવાની રહેશે. ત્યારબાદ અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે લખવાની રહેશે અહીં. ત્યારબાદ જન્મ તારીખ મિત્રો અહીં લખવાની રહેશે. આંકડામાં અને શબ્દોમાં બંને લખવાની રહેશે અને ઉંમર લખવાની રહેશે. વર્ષ, માસ અને દિવસ તમામ વિગત લખવાની રહેશે. વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગતો મિત્રો અહીં મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તમામ વિગતો લખવાની રહેશે. તો જે પ્રમાણપત્રો લાગુ પડતા હોય ત્યાં હા અથવા તો ના નિશાની કરવાની રહેશે અને તે પ્રમાણપત્રો મિત્રો અસલ અને 2 સેટ નકલમાં પણ રજૂ કરવાના રહેશે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. અહીં મિત્રો PS કેટેગરીના ઉમેદવારોએ સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ પ્રમાણપત્ર સામેલ કરેલ છે તો હા હોય તો મિત્રો અહીં મિત્રો વિગત આપવાની રહેશે. પ્રમાણપત્ર નંબર, તારીખ અને પ્રમાણપત્ર આપનાર અધિકારીની વિગત તમામ વિગતો આપવાની રહેશે. અહીં મિત્રો તારીખ અને ઉમેદવારની સહી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક ભરવાનું રહેશે. તો જે ઉમેદવારો રૂબરૂમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તેમણે આ ફોર્મ મિત્રો અવશ્ય ભરવાનું રહેશે. તો ખાસ મિત્રો અગત્યનું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંબંધી. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની બીજી એક ભરતી
જાહેરાત ક્રમાંક 257/2024-25 વાયરમેન વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વાયરમેન વર્ગ 3 સંવર્ગની કુલ 14 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 257/2024-25 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત 11/8/2025 રોજ યોજાયેલી MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ કુલ 29 ઉમેદવારોએ મેળવેલ ગુણ મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પત્ર સંભવિત કુલ 2 ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી 18/1/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. તો એ મિત્રો 2 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધે ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમનું સ્થળ આપેલું છે. તારીખ મિત્રો 22 જાન્યુઆરી 2026 અને સમય 11 કલાક રહેશે સવારના. તો 2 ઉમેદવારોના નામ આપેલા છે પ્રમાણપત્રો ચકાસણી માટે અને તે સંબંધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે. તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. તો અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટે હાજર અસલ પ્રમાણપત્રો તેમજ ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય રજૂ કરવાની રહેશે. તો લાગુ પડતા તમામ પ્રમાણપત્રો 2 સેટ તેમજ અસલ સાથે રાખવાના રહેશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી સમયે ફોર્મ ભરવાનું રહેશે. તો આ તમામ વિગતો મિત્રો છાસી ભરવાની રહેશે અને રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો માટેનું સંમતિ પત્રક અહીં આપેલું છે. તો સંમતિ પત્રક જે ઉમેદવારો રૂબરૂમાં ન રહી શકે તેમના માટે ખૂબ જ અગત્યનું છે. તો આ તમામ સૂચનાઓ મિત્રો ખૂબ જ અગત્યની છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની સ્પેશિયલ ભરતી અંતર્ગત 2 વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારો સફળ થયા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.